નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠક યોજાઈ હતી। બેઠકમાં આગામી કાર્યક્રમોની ચર્ચાઓ તેમજ ષષ્ઠી પૂર્તિ વર્ષ નિમિત્તે પ્રત્યેક ગ્રામ્ય વિસ્તારોમાં સમિતિ બનાવવા, વિવિધ સંકલ્પો, આગામી પ્રશિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગોની તૈયારીઓ સહિત નવા કાર્યકર્તાઓની ઘોષણા કરવામાં આવી હતી। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ પ્રમુખ અને જિલ્લા મંત્રી સહમંત્રી। આજરોજ કેશોદ મુકામે વિશ્વ હિન્દુ પરિષદ કેશોદની જિલ્લા બેઠકનું આયોજન કરેલું હતું। તેમાં માળિયા, માંગરોળ, માધુપુર, કેશોદ તાલુકા અને નગર અને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો કાર્યકરો અહીંયા આવી અને જિલ્લા બેઠકમાં હાજરી આપી હતી। આ જિલ્લા બેઠકની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભૂપતભાઈ ગોવાણી દ્વારા જિલ્લા બેઠક લેવામાં આવી હતી અને રામનવમી, હનુમાન જયંતિ, આંબેડકર જયંતિ એવા ઘણા કાર્યક્રમોના આયોજન રૂપે એક બેઠક બોલાવી હતી। આ કાર્યક્રમો તમામ ગામોમાં થાય, વધુમાં વધુ થાય એ માટેની એક બેઠકનું આયોજન કરેલું હતું અને બેઠક પૂર્ણ થયા બાદ ભોજનનું પણ આયોજન કરેલું હતું। આ બેઠકની અંદર જે ગામની અંદર નવી ટીમની નિમણૂક કરવામાં આવી, નવા હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી, તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અહીંયા જે લોકો પધારેલા તમામ માંગરોળ, માળિયા, માધુપુર અને કેશોદના લોકોનો પણ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વિશ્વ હિન્દુ પરિષદ છેક ગામ સુધી પહોંચે એવા સંકલ્પ લીધેલા છે। જય શ્રી રામ। ષષ્ઠી પૂર્તિ વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂરા થઈ રહી ચાલુ જ છે। આ એ કાર્યક્રમ નિમિત્તે નક્કી કરેલા લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે જિલ્લા સહ બેઠકો, વ્યાપક બેઠકો, પ્રખંડમાંથી બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીએ। આ બાદ આમાં આવતા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો નક્કી કરશું। કાર્યક્રમો નક્કી થયા બાદ ગામે ગામ કયા પ્રકારે સમિતિ બનાવી એના માટે પ્રખંડ સહ વ્યાપક બેઠકોનું આયોજન કરેલ છે। આ બેઠકમાં